જય જોહર દોસ્તો। તો આજે આપણે આવી ગયા છે અંબિકા જનરલ સ્ટોલ કેવડિયામાં। તો આપણે અનાજ કરિયાણું આપતા હતા એ આપણે 4-5 મહિનાથી બંધ કર્યું હતું। હવે આપણે ફરી શરૂઆત કરી છે। તો બધી થઈને 8 ઘરની કીટ લેવા માટે આવ્યા છે અને હવે દર મહિને આપણે અનાજ કરિયાણું આપવા જશું। કેમ કે દોસ્તો પહેલાં આપણે 4 ઘર હતા તો અઘરું નહોતું પડતું, પણ હવે કેવું ઘરો દિવસે ને દિવસે વધતા જાય છે તો બધા થઈને 7 ઘર થઈ ગયા છે। બીજા વધારે જ છે, પણ આપણે હમણાં 7 ઘરનું આપણે કરિયાણું લઈ લેશું અને આપણે બધાના સપોર્ટથી આગળ જેટલા પણ ઘરો નિરાધાર છે તો એમને આપણે અનાજ કરિયાણું આપીશું। તો બધા ભાઈઓને મારે એટલું જ કહેવું છે કે આમ જ જેમ સપોર્ટ કરો છો એમ આગળ પણ કરતા રહેજો। અને આપણે જે બહેનોને અનાજ કરિયાણું આપવા જઈએ છીએ તો એમની પરિસ્થિતિ તમે એકવાર આવીને જોજો કે કઈ પરિસ્થિતિમાં એ લોકો જીવે છે, તો તમે પણ કહેશો કે ખરેખર આમને આપવાની ખૂબ જ જરૂર છે। તો બધું સામાન આપણે લઈ લીધું છે અને આપણે આવતીકાલથી શરૂઆત કરીશું બધા ઘરે અનાજ કરિયાણું આપવાની। ઇન્ડિયન ગ્રુપ 07 માનવ સેવા ફાઉન્ડેશનના દરેક ભાઈનો ખૂબ ખૂબ આભાર, જે ખૂબ એવો સારો સપોર્ટ કરે છે। તો આપણે ઘરો વધી ગયા હતા અને ફાળાની તકલીફ પડતી હતી, તો બધા જ ભાઈઓએ નક્કી કર્યું છે કે આપણે દર મહિને 200-200 રૂપિયા કાઢીશું તો કંઈ તકલીફ નહીં પડે। તો હવે બધા ભાઈઓએ મળીને દર મહિને 200-200 રૂપિયા કાઢવાના નક્કી કર્યા છે અને બીજા ભાઈઓ 500-1000 પણ નાખે છે। તો જે ભાઈને પણ મદદ કરવી હોય તો અમારો સંપર્ક કરી શકે છે અને બધાના સહયોગથી આપણે આગળ આજે 7 ઘર થયા છે, બીજા ઘણા બધા ઘરો છે તો એમને બી આપણે મદદ કરીશું। જેમ જેમ આપણે સગવડ થશે તેમ તેમ આપણે આગળ પણ મદદ આપતા રહીશું। જય જોહર, જય આદિવાસી।